હેલો એવરીવન, ઓપરેટિંગ સિસ્ટમના વિડીયો લેક્ચર સિરીઝમાં યુનિટ નંબર 4નો નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે, ડિસ્ક સ્પેસ એલોકેશન મેથડ. So, for disk there is available space, and how to allocate, there are various three types of method: continuous allocation, linked allocation, and index allocation. So let us discuss each method one by one. So first is continuous allocation. So each file occupies a set of continuous blocks on disk. ફાઇલ છે એ શું કરશે તો કે કન્ટિન્યુઅસ બ્લોક છે એ ઓક્યુપાય કરશે જેટલી સાઇઝ. સપોઝ ધસ ઓન અ ડિસ્ક વિથ બ્લોક્સ ઓફ 1 KB, a file of size 50 KB would contain 50 consecutive blocks. બરાબર, 1 KB બ્લોક્સની સાઇઝ હોય અને 15 KB ફાઇલની સાઇઝ હોય તો ટોટલ કેટલા બ્લોક્સ જોશે? 50 consecutive blocks. With 2 KB blocks, it would have 25 consecutive blocks. When a file is created, a disk is searched to find out a chunk of free memory having enough size to store a file. Once such chunk is found, required memory is allocated. તો કેટલી એલોકેટ થશે, કેવી રીતે થશે? ઇટ્સ ડિપેન્ડ ઓન ફાઇલ સાઇઝ પ્લસ બ્લોક સાઇઝ. બરાબર, જો બ્લોક સાઇઝ 1 KB હતી તો 50 બ્લોક્સ જોયા હતા, પણ જો 2 KB હતી તો 25 કન્ઝિક્યુટિવ બ્લોક્સ જોયા હતા. તો જ્યારે ફાઇલ ક્રિએટ થાય છે ત્યારે ડિસ્ક છે એ ચંક ઓફ ફ્રી મેમરી છે એ ફાઇન્ડ આઉટ કરે છે કે જેમાં એ ફાઇલને સ્ટોર કરી શકે. સો ડાયરેક્ટરી એન્ટ્રી કન્ટેન્સ ફાઇલ નેમ, સ્ટાર્ટિંગ બ્લોક નંબર એન્ડ લેન્થ ઓફ ફાઇલ. ઇટ્સ લુક્સ લાઇક એઝ ગિવન બિલો. તો ડાયરેક્ટરીમાં શું એન્ટ્રી થશે? ફાઇલ નેમ, સ્ટાર્ટિંગ બ્લોક નંબર કે આ બ્લોકથી એ ફાઇલ સ્ટોર થવાની છે, અને ફાઇલની લેન્થ. ઓકે, so this method is widely used on CD-ROMs. All the file size are known in advance. Also, they will never change during subsequent uses of CD-ROM. The figure C, such type of allocation method, it has directory entries for 5 files. હવે એકચ્યુઅલમાં કેવું છે કે આ મેથડ CD-ROMમાં યુઝ થાય છે, પ્લસ આપણને ફાઇલની સાઇઝ પહેલેથી ખબર હોવી જોઈએ કે આટલી જ છે. બરાબર, અને પછી આપણે એમાં ચેન્જ કરી શકીએ નહીં. બરાબર, તો આ ટાઈપની મેથડને ફિગરમાં અલોકેટ કરી છે. જો અહીંયા ફાઇલ એ છે, અહીંયા ફાઇલ બી, ફાઇલ સી, દેન ફાઇલ ડી એન્ડ ફાઇલ ઈ. તો અહીંયા શું ડાયરેક્ટરી એન્ટ્રીમાં? ફાઇલ નેમ, સ્ટાર્ટિંગ બ્લોક નંબર ને લેન્થ. ફાઇલ નેમ એ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? એ બ્લોક નંબર તો કે 2થી લઈને એની લેન્થ કેટલી છે? 3, મતલબ કે 2, 3 and 4, વિચ ઇઝ ફાઇલ એ. એટલે જો એ બ્રાઉન કરેલું છે એ પર્ટિક્યુલર બ્લોક્સ. પછી ફાઇલ બી સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કે 9થી. એની સાઇઝ કેટલી છે? તો કે 5. દેન 9, 10, 11, 12 and 13. દેન ફાઇલ સી સ્ટાર્ટિંગ બ્લોક નંબર ઇઝ 18 and its size is 8. So 18, 19, 20, 21, 22, 23, 24, 25, which is file C. Now file number D is starting from 26. Then it will go up to 2 then 26 and 27, which is file number D. Then file number E is 30 to line 3, means 30, 31, 32, which is file number E. So this is how continuous allocation method is working, and it is used in CD-ROM. Okay, this method is widely used in CD-ROM. So now let us discuss what is the advantages and disadvantages of continuous allocation. Advantages: simple to implement. Information is here required is only 2 things: starting block number of a file, length or size of a file as a total number of blocks. હમણાં આપણે જોયું એમ બે જ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, એક તો સ્ટાર્ટિંગ બ્લોક નંબર અને બીજું લેન્થ અથવા તો સાઇઝ ઓફ ફાઇલ. બરાબર, અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું ઇઝી છે. હમણાં આપણે જોયું એમ કે ઇઝીલી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ? સો ફાઇન્ડિંગ free space for a new file is time consuming. This requires searching an entire disk until required free memory is found. ફ્રી સ્પેસ ફાઇન્ડ આઉટ કરવું છે જ્યારે ન્યૂ ફાઇલ ક્રિએટ થાય છે, વિચ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. બરાબર, આખી ડિસ્કમાં સર્ચ કરવું પડે જ્યાં સુધી
જેટલી મેમરી જોઈએ છે એટલી ફ્રી ન થાય ત્યાં સુધી. If size of an existing file increases, it may not be possible to accommodate such extension. જો એક્ઝિસ્ટિંગ ફાઇલ છે એની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે તો એવું એક્સટેન્શન આમાં કરવું પોસિબલ નથી. પ્લસ external fragmentation is possible. Now all of you are aware about what is fragmentation, what is internal fragmentation and what is external fragmentation. If you are not remember, see the previous video lectures in which there is a topic of fragmentation. So when file is deleted, its blocks are freed, leaving a hole on disk. Okay, તો વચ્ચે સ્પેસ ક્રિએટ થાય છે ફાઇલ ડિલીટ થાય છે ત્યારે. With time, disk will consist of files and holes. Such holes may be too small to accommodate new files and will waste space on the disk. This is the actual definition of external fragmentation. So this problem is known as external fragmentation. So solution to this problem is defragmentation or compaction of a disk. But obviously આનું સોલ્યુશન શું છે તો કે defragmentation and compaction of a disk. Okay, so this is all about continuous allocation method. This is a disk allocation method in which there is a first method, continuous allocation. Okay, if you remember this figure you can easily remember this entire method. Okay, there is a very simple method. Okay, so this is the first method, continuous allocation. Next method is linked allocation. Okay, so this is this disk space allocation method and this is second one. Each file is a linked list of a disk blocks. Each linked block contains a pointer to the next block in a list. These disk blocks may be scattered anywhere on the disk. Directory entry contains the start and last block numbers in a linked list. It looks like as given below: file name, starting block number and last block number. So what happened that here it is a file which is actually a linked list of a disk blocks. Now what is the linked list? So there is a one whole unit of data structure regarding linked list. Okay, so I think all of you are aware about it. It is a one type of data structure, linked list. So each linked block contains pointer to the next block in a list. So in directory entry there is some changes. Here it is file name as it is, then starting block number as it is from previous method, but the third attribute is last block number, whereas in continuous allocation method there is the size of block. So the figure C, such type of allocation method, it is the deprecated along with directory entry for a single file name file B. Here directory entry contains last block number as well as length of a file. When new file is created, a new directory entry is created. Initially it contains null as both the block numbers are empty. So let us discuss it. Okay, so here it is linked allocation to file B. So how actually it is working? That so this is the disk blocks 0 up to 34. Now there is a file B, so file name is file B, then starting block is 1. So there is no continuous allocation that like 1 2 3, if length is 5 then 1 2 3 4 and 5. Okay, so this will not happen in linked allocation. What will happen that randomly, means linked allocation are there. So there is a file block number 1, then its point to the next block, give address of next blocks. So actually this will happen in linked list, that it gives the address of next block. So it gives the address of next blocks which is 8. So from 1 to 8, then 8 to 3. So here it is 1 to 8, 8 to 3, then 3 to 15, then 14 to 28. Okay, so there is 3 to 14 and 14 to 28. So 1 8 3 14 and 28. This
5 blocks are there. Okay, so this will happen in linked allocation. What will happen in continuous is that 1 2 3 4 5 continuous blocks are given. So last block is 28 and length is 5. So actually if you consider it is a continuous allocation, then the length is very different, but actual length is 5. Its starting block is 1 and last block is 28, but it is actually a linked allocation કે પહેલા પાસે બીજા બ્લોકનું એડ્રેસ હોય, બીજા પાસે ત્રીજા બ્લોકનું, ત્રીજા પાસે ચોથા બ્લોકનું, ચોથા પાસે પાંચમા બ્લોકનું એડ્રેસ હશે. એટલે એ રીતે લિંક્ડ કરી અને આખી ફાઇલ છે આપણે મેળવી શકીએ. A write to the file causes free data blocks to add it to the file. Such blocks are added at the end of linked list. સો જે લિમિટેશન હતી કન્ટિન્યુઅસ એલોકેશનમાં કે એક્સટેન્ડ ન કરી શકીએ, એ વસ્તુ આપણે અહીંયા રિમૂવ કરી શકીએ કે આપણે ફાઇલને એક્સટેન્ડ કરી શકીએ. બરાબર છે. સો ટુ રીડ અ ફાઇલ, ઓલ બ્લોક્સ આર રીડ બાય ફોલોઈંગ ધ પોઇન્ટર્સ ફ્રોમ બ્લોક ટુ બ્લોક. પોઇન્ટર છે જે નેક્સ્ટ બ્લોકને ફોલો કરતું હોય એવી રીતે આપણે ફાઇલને રીડ કરી શકીએ. Here in our example, to reach at block number 14, it is required to traverse through blocks 1, 8, 3 before reaching to 14. An important variation on the linked allocation method called file allocation table is used by the MS-DOS and other Windows operating system. So here it is file allocation table is used. So what is the advantages and what is the disadvantages of linked allocation method? Okay, so first let us see advantages. Then it does not suffer from external fragmentation. So the disadvantage of continuous allocation method is that it suffers from external fragmentation, but it actually becomes here advantages that it does not suffer from external fragmentation. Any free disk block can be allocated to a file. Such blocks does not need to be consecutive as in previous method, so disk space can be utilized effectively. ફ્રી ડિસ્ક બ્લોક કન્ટિન્યુમાં જ હોય એવું જરૂરી નથી, જેથી કરીને ડિસ્ક સ્પેસ છે એ બહુ સારી રીતે આપણે યુઝ કરી શકીએ. સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ. નાઉ લેટ અસ ડિસ્કસ disadvantages. So file access is time consuming. Here it is required to access all the data blocks in a linked list to read some particular block. ફાઇલને એક્સેસ કરવાનો ટાઈમ વધારે છે. રેન્ડમ એક્સેસ ઇઝ નોટ પોસિબલ ડિરેક્ટલી, કેમ કે બધા લિંક થયેલા હોય તો વી કેન નોટ એક્સેસ રેન્ડમલી એની બ્લોક. એક્સ્ટ્રા સ્પેસ ઇઝ રિક્વાયર્ડ ફોર પોઇન્ટર્સ ઇન ઇચ ડેટા બ્લોક. પહેલાંમાંથી ત્રીજામાં જવાનું, એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી છે તો એના માટે એક્સ્ટ્રા સ્પેસ છે એની રિક્વાયરમેન્ટ ઊભી થશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેકન્ડ મેથડ, linked allocation method. Third method of disk space allocation method is indexed allocation method. So let us discuss it. In linked allocation, pointers to various disk blocks are scattered on disk among various disk blocks. Due to this reason, linked allocation cannot support efficient direct access. So આપણે ડિરેક્ટ એક્સેસ કરી શકતા ન હતા, એટલા માટે છે એ. So what is come to picture is indexed allocation. So this is the solve this problem. Okay, it brings all the pointers together into one location which names index blocks. પોઈન્ટર્સ છે એ અલગ અલગ બ્લોક્સમાં સ્ટોર થયેલા હતા કે 1માંથી 3માં જવા માટેનું પોઈન્ટર 1માં હોય, 3માંથી પાછું 5માં જવું હોય તો એનું પોઈન્ટર અલગ હોય, જે આપણે પ્રીવિયસ મેથડમાં જોયું હોય. તો આ બધાને ટુગેધર એક જ જગ્યાએ મૂકવા માટે ઇન્ડેક્સ્ડ બ્લોક, બરાબર, એવું નામ આપ્યું. સો ઇચ ફાઇલ કન્ટેન ઇટ્સ ઓન ઇન્ડેક્સ બ્લોક. ઓકે, દરેક ફાઇલને પોતાનું અલગ એક ઇન્ડેક્સ બ્લોક હોય. An index block is an array of disk block addresses. The ith entry in the index block points to the ith block of the file. Directory entry contains file name and index block number. It looks like as given below. So what happened that index block એ શું છે એકચ્યુઅલમાં? array of disk block address.
The ith entry in the index block points to the ith block of the file. मतलब કે ફિફ્થ એન્ટ્રી છે તો એ ફિફ્થ એન્ટ્રી ફિફ્થ નંબરના બ્લોકને પોઈન્ટ કરતી હશે. તો એકચ્યુઅલમાં ડાયરેક્ટરી એન્ટ્રીમાં બે જ વસ્તુ હશે, ફાઇલ નેમ અને ઇન્ડેક્સ બ્લોક નંબર. When new file is created, a new directory entry is created. Initially, all pointers in index blocks are set null. ઇનિશિયલી શું હશે, બધા ઇન્ડેક્સ બ્લોક્સ છે એ નલ સેટ કરી દીધા હશે. બરાબર. Now this will happen in indexed allocation. Okay, so there is file B. So how it is allocated, that 1 to 24, then 24 to 8, then 24 to 14, then 3, then 28. Okay, so how it is allocated? So 1, 8, 3, 14, 28. બરાબર છે. And index block 24. So how actually this happen is, when the ith block is first written, a free disk block is allocated and an address is put in the ith entry in index block. બરાબર. સપોઝ ફાઇલ બીમાં કાંઈ એન્ટ્રી થઈ છે, બરાબર, તો એ એના ith બ્લોકમાં સ્ટોર થશે. બરાબર. ith એન્ટ્રી ઇન ઇન્ડેક્સ બ્લોક્સમાં છે એ સ્ટોર થશે. The figure see such type of allocation method as the figure along with directory entry for a single file named file B. And index block 24 contains all other block numbers which contain data contents. એટલે એકચ્યુઅલમાં શું છે, 24 પાસે બધાનું એડ્રેસ છે. 1નું છે, પછી 8નું છે, પછી 3નું છે, પછી 14નું છે. ઓકે, ધીસ ઇઝ 14 એન્ડ ધેન 28. 24 નંબરના બ્લોક પાસે બધાનું એડ્રેસ છે. ઓકે, સો આ મેથડ છે ઇન્ડેક્સ્ડ અલોકેશન. Now let us discuss what is the advantages and what is the disadvantages. So advantages is that it does not suffer from external fragmentation and direct access is efficient. જે વસ્તુ લિંક લિસ્ટ લોકેશનમાં નહોતી કરી શકતા આપણે, રેન્ડમ મીન્સ ડિરેક્ટ એક્સેસ, this is possible in indexed allocation method. Now what is the disadvantages? So it suffers from wasted space because indexed block may be partially filled. This waste remaining memory space of an index block. मतलब કે આ જે 24th નંબરનો બ્લોક છે એમાં આખી મેમરી છે એ ફૂલ થતી નથી. બરાબર. અને દરેક ફાઇલ માટે સેપરેટ એવું એક એક ઇન્ડેક્સ બ્લોક્સ અલોકેટ કરીએ, which is the wastage of memory. For example, if file contains 2 data blocks, then index block will have only 2 entries to point to these 2 data blocks, and remaining entire index blocks will be wasted. બે જ એન્ટ્રી છે તો એ બે જ બ્લોકને પોઈન્ટ કરતું હશે, તો બાકીની જે સ્પેસ છે ઇન્ડેક્સ બ્લોકની એ તો ઓટ ઓબ્વિયસ છે, ફ્રી રહેશે એન્ડ વિચ વિલ બી વેસ્ટેડ. Then maximum allowable file size depends on size of an index block. તમારી ફાઇલની સાઇઝ કોના ઉપર ડિપેન્ડ કરે છે? સાઇઝ ઓફ એન ઇન્ડેક્સ બ્લોક. વાય? જસ્ટ બિકોઝ ધેટ ઇન્ડેક્સ બ્લોક છે, બરાબર, એમાં જેટલી એન્ટ્રી સમય એટલા જ બ્લોકની છે ફાઇલ સાઇઝ હોય, મેક્સિમમ તમે રાખી શકો. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ, દેટ મેક્સિમમ અલાઉએબલ ફાઇલ સાઇઝ depends on size of an index block. Now there is a solution. Let we see the disadvantage that maximum allowable file size depends on size of an index block. Now let us discuss solution for it. તો પહેલાં પ્રોબ્લેમ જોઈએ કે હાઉ લાર્જ ધ ઇન્ડેક્સ બ્લોક શુડ બી. બરાબર. હવે ઇન્ડેક્સ બ્લોકને કેવડો રાખવો? જો એ બહુ મોટો રાખીએ તો સ્પેસ વેસ્ટેજ જાય, અને જો નાનો રાખીએ તો એમાં જે ઇનફ પોઈન્ટર જોઈએ છે લાર્જ ફાઇલ માટે એ સમાઈ શકે નહીં. સો દેર આર સમ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ એઝ સીન ઇન ફિગર. ઓકે, તો એના માટેનું સોલ્યુશન છે કે ઇન્ડેક્સ બ્લોક કેવડો રાખવો. સો
સો પહેલું છે linked scheme. An index block is normally of one disk block size. Okay. For larger files, more than one index blocks can be used by linking them together as linked list. શું કર્યું તો કે એક ડિસ્ક બ્લોકની સાઇઝ જેટલો જ ઇન્ડેક્સ બ્લોક રાખવાનો. પછી જો લાર્જર ફાઇલ હોય તો એક કરતાં વધારે ઇન્ડેક્સ બ્લોકનો યુઝ કરી શકીએ એ બધાને લિંક કરવા માટે. ઓકે. Second, 2 or more level of index block is used here. So first level index blocks point to a set of second level index blocks. Second level index blocks point to disk blocks containing file data. For larger and larger file, level can be increased. એટલે કે ઇન્ડેક્સ બ્લોકના 2 લેવલ રાખવાના. પહેલું શું કરશે, ખાલી પોઈન્ટ કરશે બીજા બ્લોકને, અને બીજા બ્લોકમાં એકચ્યુઅલી ડેટા હશે. બરાબર. તો અહીંયા જો આપણને આપેલું છે કે ડિરેક્ટ બ્લોક્સ આપેલા હોય ડેટાના, ધેન ઇટ ઇઝ અ સિંગલ ઇનડિરેક્ટ, ધેન ઇટ ઇઝ અ ડબલ ઇનડિરેક્ટ. બરાબર. એટલે કે આ તમને અહીંયા બ્લોક્સ છે એમાંથી તમે જાઓ, અહીંયાથી જાઓ, અહીંયા પાછા બ્લોક્સ આવે, એમાં એડ્રેસ આવે અને પછી તમને ડેટા મળે. એન્ડ થર્ડ વન ઇઝ કમ્બાઇન્ડ સ્કીમ. ધ પાર્શિયલ એન્ટ્રીઝ ફ્રોમ ઇન્ડેક્સ બ્લોક્સ પોઈન્ટ ટુ ડિરેક્ટ બ્લોક કન્ટેનિંગ ધ ફાઇલ ડેટા. Partial entries point to indirect blocks which are index blocks. They do not contain file data but they contain the address of disk blocks that do contain file data. Unix uses such type of combined scheme. એટલે કે અડધી એન્ટ્રી એવી હોય કે જે ડિરેક્ટલી ડેટાને પોઈન્ટ કરે, અને અડધી એન્ટ્રી એવી હોય કે એ ડેટાને નહીં પણ બીજા એક બ્લોકને પોઈન્ટ કરે જેમાં એ ડેટાનું એડ્રેસ હોય. સો હિયર ઇન ધીસ ફિગર દેર ઇઝ અ ડિરેક્ટ બ્લોક, સિંગલ ઇનડિરેક્ટ, ડબલ ઇનડિરેક્ટ. Okay, so this is the combined scheme. Okay, so this is the third disk space allocation method, which is indexed allocation. Next topic is file security and protection. So we discuss how actually file is working in operating system. So now there is a necessity of file security and its protection. So file are used to store information. Here safety comes in two ways: reliability and protection. So let us discuss what is reliability and what is protection. So reliability means safety from physical damage. Okay, physical damage એટલે કે actual data છે એ લોસ થવો જોઈએ નહીં. File system can be damaged by hardware problems, fire, dirt, power failures, head crashes and so on. Files may be deleted accidentally. So reliability is generally provided by keeping more than one copies of files, means duplicating files. Okay, so what is reliability? That physical damage માંથી સેફટી રહેવી જોઈએ. ઘણા બધા વેઝ છે કે જેનાથી ફાઇલ સિસ્ટમ છે એ ડેમેજ થઈ શકે. સો રિલાયબિલિટી કેવી રીતે મેળવી શકીએ? તો કે એક ફાઇલની મોર દેન વન કોપીઝ છે એમ રાખીએ, ડુપ્લિકેટિંગ કરીએ ફાઇલનું, તો છે એ રિલાયબિલિટી છે એ રહી શકે. ફાઇલ્સ આર ડુપ્લિકેટેડ મોસ્ટલી ઓન સમ ડિફરન્ટ લોકેશન or in different devices. Magnetic tapes are most widely used for backups of large files. આપણે જનરલી શું કરતા હોઈએ છીએ કે ફાઇલ્સ છે એનો ઇમ્પોર્ટન્ટ ફાઇલ હોય કે આપણે જરૂરી છે એનું બેકઅપને તો બીજા કોઈ ડિવાઇસ ઉપર એ ફાઇલને સ્ટોર કરીએ. So operation of duplicating files is generally done at regular time intervals. This can be done once per day, of week or even month, depending upon the importance of the information kept in files. કેટલી ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ છે બરાબર એના ઉપર છે એ ડિપેન્ડ કરે છે બરાબર કે કેવી રીતે છે એ પર્ટિક્યુલર સ્ટોરેજ કરવામાં આવે છે, મીન્સ કે એનું ડુપ્લિકેટિંગ કરવામાં આવે છે. રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલ એટલે કે મહિનામાં એક વખત અથવા તો વીકમાં એક વખત. ઇટ્સ ડિપેન્ડ ઓન હાઉ ઇમ્પોર્ટન્ટ information of files. Operation of duplicating files can be done either automatically using system software or manually. System software થી પણ કરી શકો એન્ડ મેન્યુઅલી પણ તમે ફાઇલ્સનું ડુપ્લિકેશન થઈ શકે.
If original files are damaged, then they can be retrieved back from the backups. બેકઅપ લીધેલો હોય તો ઓરિજિનલ ફાઇલ ડેમેજ થઈ જાય તો પણ છે એ તમને બેકઅપમાંથી એ ફાઇલ મળી જાય. નાઉ this is reliability, and the next one is protection. Protection means safety from improper access. ઓકે, સો કોઈ એવી ફાઇલ હોય કે જે તમે તમારે પ્રાઇવેટ છે, બરાબર, બીજા કોઈ યુઝર એને એક્સેસ ના કરી શકે, તો એના માટે તમારે ઇમ્પ્રોપર એક્સેસ એટલે કે એ ઇમ્પ્રોપરલી કોઈ એક્સેસ કરી શકવા જોઈએ નહીં. પ્રોટેક્શન ઇઝ રિક્વાયર્ડ વેર ફાઇલ્સ કેન બી શેર્ડ અમોંગ વેરિયસ યુઝર્સ. બરાબર, એક જ ફાઇલ ઘણા બધા યુઝર્સ છે એ શેર કરતા હોય ત્યારે પ્રોટેક્શનની જરૂર છે. સમ ફાઇલ્સ નીડ ટુ બી શેર્ડ અમોંગ ઓલ યુઝર્સ while some need to be shared among limited user. અમુક ફાઇલ આપણે બધા યુઝર જોડે શેર કરી શકતા હોય, અમુક છે એ લિમિટેડ યુઝર જોડે શેર કરતા હોય. સો ફોર એક્ઝામ્પલ, અ યુઝર મે વોન્ટ ટુ રીડ, રાઇટ એન્ડ એક્ઝિક્યુટ its own programs. He also wants to share such program with his partners, but he does not want that the other classmate can access this program. Okay, so for this there is a requirement of protection. The solution to this is to allow limited sharing. So this can be done by limiting the type of file access. The accessing a file means to perform some operation on that file. Several operations on files can be controlled. Okay, સો જે આપણે શું કરીએ, લિમિટેડ શેરિંગ આપીએ, બધાને એક્ઝિક્યુટેબલ ફાઇલનો એક્સેસ ન આપીએ, બરાબર. તો this is the solution. એન્ડ ફાઇલ એક્સેસ છે આપણે લિમિટેડ આપીએ તો જેથી કરીને ફાઇલનું પ્રોટેક્શન થઈ શકે. સો સમ ઓફ ધીઝ ઓપરેશન્સ આર રીડ, then read a file, write a file, execute, load and execute a file, append, add information at the end of file, delete, free the space allocated to a file. So there are two most common ways to limit the type of file access. આટલા ટાઈપના એક્સેસ હોય, આમાં લિમિટેશન આપણે બે રીતે આપી શકીએ. પહેલું તો પાસવર્ડ આપીને. A password is associated with each file. User can access a file only if he knows the password. બે રીતે આપી શકીએ. પહેલો મેથડ છે પાસવર્ડથી તમે એને પ્રોટેક્ટ કરો, જેટલા એને પાસવર્ડ તમે શેર કરો છો એટલા જ એ ફાઇલનો યુઝ કરી શકે. સેકન્ડ મેથડ છે એક્સેસ કંટ્રોલ. A list called an access control list is associated with each file. This list specifies the username and type of access allowed for that user. This information is stored for all the possible users of the સિસ્ટમ. યુઝર નેમ અને એને કેટલા ટાઈપના એક્સેસ છે એ સ્ટોર કરવામાં આવે એક્સેસ કંટ્રોલ લિસ્ટમાં. એન્ડ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ ફોર ઓલ ધ પોસિબલ યુઝર ઓફ ધ સિસ્ટમ. જેટલા પણ યુઝર હોય બધા માટે આ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ફાઇલ સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન. બે મેઇન થિંગ દેટ આર રિલાયબિલિટી એન્ડ પ્રોટેક્શન. રિલાયબિલિટી મીન્સ કે ફાઇલ્સ છે એ લોસ્ટ ના થવી જોઈએ, એનો ડેટા છે એ લોસ્ટ ના થવો જોઈએ. પ્રોટેક્શન એટલે કે કોઈ અનએપ્રોપ્રિએટ યુઝર છે, બરાબર, એ આપણો ડેટા છે એ યુઝ ના કરવો જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ ફાઇલ સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ યુનિટ નંબર 4. Actually, there is a 10 marks that will be a 10 marks question, એટલે કે વેઇટેજ છે એ 10 માર્ક્સનું આમાંથી જીટીયુની એક્ઝામિનેશનમાં પૂછાય છે. ફાઇલ મેનેજમેન્ટ. So we discuss various topics of file management. We cover all the topics of syllabus. First we see the disk organization, physical structure, logical structure, its addressing. Then we moving towards the file and file system. What is actually file, how it file system is working, file naming, file attributes, file operation, file structure, file types. આ બધા ટોપિક આપણે ફાઇલ રિલેટેડ જોયા. ડાયરેક્ટરી સિસ્ટમ કેવી રીતે આવી, જેમ કે આપણે ફોલ્ડર ક્રિએટ કરીએ, સબ ફોલ્ડર ક્રિએટ કરીએ, બરાબર, તો એ આપણે જોયું કે ડાયરેક્ટરી સિસ્ટમમાં આખું સ્ટ્રક્ચર કેવું છે. ફાઇલનો પાથ, બે ટાઈપના પાથ આપણે આપી શકીએ.
એબ્સોલ્યુટ પાથ નેમ એન્ડ રિલેટિવ પાથ નેમ, આવા 2 ટાઈપના પાથ નેમ આપણે આપી શકીએ. એના પછી આપણે ડિસ્ક સ્પેસ એલોકેશન મેથડ્સ જોઈ. ટોટલ 3 મેથડ જોઈ આપણે. કઈ તો કે કન્ટિન્યુઅસ એલોકેશન, લિંક્ડ એલોકેશન અને ઇન્ડેક્સ્ડ એલોકેશન. ઓકે, આ 3 ટાઈપની મેથડ જોઈ કે ડિસ્કની જે સ્પેસ છે એ કેવી રીતે ફાઇલને એલોકેટ કરવામાં આવે છે. And the last topic we discuss here is that security and protection mechanism, કે રિલાયબિલિટી એન્ડ પ્રોટેક્શન કેવી રીતે છે એ પ્રોવાઈડ કરવું ફાઇલ સિસ્ટમ. ઓકે, સો this we discuss in unit number 4 and what type of questions are arrived, that what is relative addressing, then what is absolute path, what is relative path, then list out file attributes or describe file attributes, explain file operations. Okay, so I will give you this question in assignment. Then 3 method are asked, that disk space allocation method. Okay, then what is reliability, what is protection. All these questions are come from this unit number 4. I will give you this in assignment number 4. Thank you. Now in next video lecture we start from unit number 5.